જન્મોત્પત્તિ મિત્રો દ્વારથી છે ગુરુનામ આપણે ગુરુના દર્શન કરીને નીકળી ગયા હતા ફરવા માટે. તો હવે હું બતાવું તમને કે હું ગયા હવે જોડી જોરદાર જગ્યા ફરતો ડુંગર વચ્ચે પહાડના અંદર એક જોરદાર મંદિર જોવા માટે તો બના રહેજો બ્લોગમાં. આ નજારો એટલો જોરદાર છે કે ગમે જેવું ટેન્શન દુઃખ વધે પણ દૂર થઈ જાય. તમે ખાલી નજારો જુઓ મારા ભાઈ. અને હા, તમે પણ આ જગ્યા ઉપર આવેલા હોય તો કોમેન્ટ કરજો મને. તમે પણ જણાવજો મને કે આ જગ્યા ક્યાં આવેલી છે. ભાઈ, જે આ જગ્યા જોઈને જે દિલને સુકૂન મળે છે ને એની તો વાત જ નથી થાય. તો ચાલો બતાવું તમને હવે. તો આપણે પહોંચી ગયા હતા ભમરજીમાના મંદિરે. હવે આપણે થોડું ભાઈ સાતર ચવા લઈને મૂકી દઈએ બાજુમાં, કેમ કે ભાઈ ઉપર જાય એમ નથી. તો પછી આપણે બાઈક બાજુમાં મૂકીને આપણે આ નાની સીડી ચડતા નીકળી ગયા હતા મંદિર તરફ. પણ આ જગ્યા એટલી જોરદાર હતી ને, આપણે એકલા હોય તો એટલું બધું ડર લાગતો હતો ને એ વાત જ નથી થાય. મને અહીંયા આવે પછી એમ થઈ ગયું હતું કે હું અહીંયા એકલો કેમ આવ્યો છું. ભાઈ, એટલી બધી ખતરનાક જગ્યા હતી ને, બહુ જોર. તો આપણે થોડીક એક સીડીઓ પાર કરીને એમ પહોંચી ગયા હતા મા ભમરજીમાના મંદિરે. પણ ભાઈ, એક નજારો તમે જુઓ ખાલી. આ નજારો જોઈને દિલનું સુકૂન મળી ગયું હતું ને, બહુ જ જોરદાર. પછી આ નજારો જોતા જોતા આપણે કરેલી ભમરજીમાના દર્શન. તો આ છે મા ભમરજીમાનું મંદિર. તો આપણે દર્શન કરી દીધા છીએ મા ભમરજીમાના. દર્શન કર્યા પછી આપણે નીકળી ગયા હતા નીચે જવા માટે. નીચે આવીને આપણે મળી ગયા હતા આપણા ફોલોવર્સ. આપણને એમ કહેતા કે મારે તમને એક બચકું ભરવું છે પણ હવે જવા તો બીજી વાર પર. એના પછી આપણે આવી ગયા હતા આપણો કારો ઘોડો લઈને. ઘોડાને કેમ કે બહુ જ ભૂખ લાગી હતી તો એને ખાવું હતું ઘાસ. તો આપણે એને લઈને આવી ગયા છીએ દરિયા કિનારે થોડી ઘાસ ખવડાવવા માટે. તો આવી ગયા છીએ આપણે ઘોડું લઈને તબરાક કરતા ઘાસ ખવડાવવા માટે. પણ મારું બોરું પણ એમ કહેતો હતો આ નજારો જોઈને મારું તું ઘાસ ખાવી નથી પણ બસ આ નજારો જોઈ રહ્યો છે આખો દિવસ. એના પછી આપણે પણ ઉતરી ગયા આપણા ઘોડા ઉપરથી. હું પણ પછી જોવા લાગ્યો આવો એકદમ સુંદર નજારો. ચાલો આપણે પણ જોઈ લઈએ અને તમને પણ બતાવું એકદમ જન્નત જેવો નજારો. તો જે પણ ભાઈને ખબર હોય તે કોમેન્ટ કરવા ક્યાંથી આવી. જે ભાઈને ખબર હશે તેને આપણા તરફથી 1000 ફોલોવર્સ એકદમ ફ્રીમાં. તો આ છે આપણું કારો ઘોડો જે આપણે એને લઈને આવી ગયા હતા. તો આવા જ વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.